વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણનો 11મો દાખલો જોઈએ. રકમ કંઈક એવી છે કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX બરાબર આલ્ફા એક્સની 1/2 EY અને EZ ઘટકો 0 છે. આનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર માત્ર x અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે? માત્ર x અક્ષની દિશામાં. એટલે આપણે અહીંયા લખી દઈએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધન x અક્ષ પર છે. તો મિત્રો, ટેક્સ્ટબુકમાં જે આકૃતિ છે એમ જ મેં અહીંયા વિદ્યુત ક્ષેત્રની રેખા E વડે બતાવી છે લાલ કલરની માર્કરથી. સો વિદ્યુત ક્ષેત્ર આમ ધન x અક્ષની દિશામાં જાય છે. ધન x, ધન y અને z અક્ષ. બરાબર. y અને z ઘટકો 0 છે. જ્યાં આલ્ફાની વેલ્યુ આવી છે 800 ન્યૂટન કુલમ પર √m અથવા એટલે મીટર અથવા મીટરની 1/2 ઘાત. તો તમારે બે વસ્તુ શોધવાની છે. પહેલાં તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ અને ઘનની અંદરનો જે વિદ્યુતભાર કેટલો છે, આની અંદર કેટલો વિદ્યુતભાર હશે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. એની વેલ્યુ આપી છે 0.1 મીટર. એટલે કે આ લંબઘન કે સમઘન જે છે, સમઘન એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે એ જ છે. ઓકે. તો એની જે સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થવાનું? ડેલ્ટા એસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, a ઇન્ટુ a, એટલે શું આવશે? a². હવે આ જે ફિગર છે મિત્રો એ આ પ્રકારની છે. વિદ્યુત ક્ષેત્રની દિશા જોજો જરા. આને પણ 6 બાજુ છે, અહીંયા પણ 6 બાજુ છે. આ સમઘન છે. મેં સમજવા માટે તમારી સામે એક ડસ્ટરનું ઉદાહરણ લઉં છું. આ લંબઘન છે. આપણે આને સમજી લો સમજવા માટે કે આ સમઘન જ છે. તો એક આ બાજુ, એક આ બાજુ, 3, નીચેની 4, આ પાછળની 5 અને આ ઉપરની 6. હવે આ જે બાજુઓ જે છે એ આપણે જ્યારે થિયરી ભણેલા છે, કઈ? પૃષ્ઠવાળી, સમતલવાળી. બરાબર. ત્યારે એમાં જોયું છે કે આ જે સપાટી આવે છે જે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, તો એ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ હંમેશા કેવું રહેશે? 0. ઓકે. સો માટે વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર આવેલા 4 પૃષ્ઠ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેવું થઈ જશે? 0 જ થાય. તો હવે બાકીની બે બાજુ બચે, એક આ બાજુ અને એક આ બાજુ. તો આપણે પહેલાં તો આ બાજુ પાસે, પહેલાં આ બાજુ લેફ્ટ સાઈડની અને આ રાઈટ સાઈડની, આ લેફ્ટ સાઈડની અને આ રાઈટ સાઈડની, પહેલાં આ લેફ્ટ સાઈડની બાજુ પાસે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? શોધવું પડશે. તો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડની બાજુ પાસે વિદ્યુત ક્ષેત્ર, સો એને ટેક્સ્ટબુકમાં જે સંજ્ઞા વાપરી હોય એ જ હું વાપરું છું, L તરીકે બતાવીશ. સૂત્ર આ રહ્યું, આલ્ફા એક્સની 1/2. એમાં એક્સની જગ્યાએ આપણે એ મૂકવાના, કારણ કે આ બાજુ માટે જરા જોજો, આ બાજુનું અંતર અહીંયા એ છે, એટલે આ એ અહીંયા બતાવેલું જ છે. તો આ એક્સ બરાબર કેટલા થશે? એ થશે. ઓકે. અહીંયા સુધીનું અંતર સમજાય છે? એટલે આપણે એક્સની જગ્યાએ અહીંયા જો એ મૂકીએ તો એની પણ 1/2 થઈ જાય, EL. એવી રીતે આ જ રીતે આપણે RHS રાઈટ હેન્ડ સાઈડ બાજુની બાજુ પાસે જો વિદ્યુત ક્ષેત્ર લખીએ તો એને ER વડે બતાવીએ. સૂત્ર આ જ રહેશે, પણ હવે અહીંયા ચેન્જ આવશે. એના માટે આપણા એક્સ કેટલા થશે? તો કે એક્સ બરાબર આ એ અને આ બાજુના પણ એ, એટલે ટોટલ 2a થાય અહીં સુધીના. ઓકે. તો એ કેટલા આવશે? અથવા તમે એવું લખી શકો અહીંયા સુધીના
આ વધારે ખ્યાલ આવશે તમને ક્લિયર. આ એ અને આ બીજા એ બાજુની લંબાઈ જેટલા એટલે 2a. તો અહીંયા 2a લખીશું આપણે. હું બ્લેક પેન જ વાપરીશ અહીંયા. તો 2a એટલે આ તમારો એનો આની વેલ્યુ રહેશે. ઓકે. સો LHS માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ફાઈ એલ બરાબર આપણું સૂત્ર છે E ડોટ એટલે EL ડોટ ડેલ્ટા એસ. હવે ફ્લક્સ જોજો જરા મિત્રો, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ બિંદુ પાસે આ તરફ છે, જ્યારે એનો ક્ષેત્રફળ સદિશ છે તે આ તરફ આવશે. સમજી લો, આ જે સરફેસ છે, આ જે સરફેસ એમાં વિદ્યુત ક્ષેત્ર આ પેન મૂકી છે એ તરફ છે, જ્યારે એનો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ આવશે? આમ આવશે, રેડ પેન છે એ તરફ. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 180 અંશનો. એટલે અહીંયા એકમ સદિશ લખવો પડે NL કેપ. સો EL ડેલ્ટા એસ કોસ 180 જે મેં અહીંયા બતાવેલો છે, આ NL કેપ એવા ને એવા. સો ELની વેલ્યુ મૂકી દો આલ્ફા એની 1/2 ડેલ્ટા એસ એટલે કેટલા એ આપણે અહીંયા મેળવેલા છે A² કોસ 180 તમારા થઈ જશે -1. ઓકે. અને આ NL કેપ એઝ ઇટ ઇઝ જે છે એવા ને એવા, કારણ લખી દેવાનું કોસ 180 -1. આ ફાઈ એલની કિંમત મળી. એવી રીતે RHS માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. મિત્રો હું અહીંયા RHS લખું છું એટલે કે RHS સાઈડની બાજુમાંથી, એવું સમજવાનું છે તમારે. સો ફાઈ રાઈટ માટેનો R, ફરીથી ER ડોટ ડેલ્ટા એસ NR કેપ. સો ER ડેલ્ટા એસ કોસ. હવે અહીંયા જુઓ જરા, આ બાજુ માટેની વાત કરું છું રાઈટ હેન્ડ સાઈડની. તો એમાં તો વિદ્યુત ક્ષેત્રની દિશા પેન છે એ તરફ જ રહેવાની, પણ એનો જે ક્ષેત્રફળ સદિશ છે, હવે આ લાલ પેન માટે ક્ષેત્રફળ સદિશ આમ બતાવીશ. તો આ બંને કેવા દેખાય છે તમને? સમાંતર. સમાંતર હોય એટલે તમારો થીટા કેવો થઈ જશે? 0. અને 0 થશે એટલે અહીંયા NR કેપ. સો ERની કિંમત આ રહી આલ્ફા 2 એની 1/2 ડેલ્ટા એસ એટલે A² અને કોસ 01 NR કેપ જે છે એ એઝ ઇટ ઇઝ જ રહેશે, કારણ કોસ 01 ફાઈ આર. સો કુલ ફ્લક્સ જો તમારે શોધવું હોય તો ફાઈ બરાબર ફાઈ એલ પ્લસ ફાઈ આર તમારે કરવું પડે. હવે આ બંનેની કિંમત મૂકીએ આપણે. તો જરા જોજો, ફાઈ બરાબર ફાઈ એલ આ રહ્યા. હવે અહીંયા આપણે એકમ સદિશ બતાવવાની જરૂર નથી, એની વેલ્યુ એક જ આવશે. સો માઇનસ આલ્ફા એની 1/2 A² પ્લસ આની વેલ્યુ આલ્ફા. હવે આને આપણે જુદા કરી દઈએ તો 2ની પણ 1/2 આવે એટલે એને આપણે √2 લખી શકીએ. એની 1/2 એઝ ઇટ ઇઝ, A² એઝ ઇટ ઇઝ, બાકીનું તો NR કેપની વેલ્યુ એક જ આવશે. અહીંયા લખી દેજો NL કેપ અને NR કેપ બરાબર 1 એકમ સદિશ હોવાથી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આલ્ફા કોમન થઈ જાય છે, એની 1/2 પણ કોમન થઈ જાય, A² પણ કોમન થઈ જાય. અહીંયા રહેશે √2
અહીંયાથી બધું જ બહાર આવી ગયું એટલે -1 આલ્ફા આધાર સરખો ઘાટોનો સરવાળો 1/2 + 1 એટલે એની 5/2 થઈ જશે √2 - 1. હવે આની અંદર કિંમત મૂકશો 800.1ની 5/2 √2 એટલે 1.4142 -1. આ બધી જ કેલ્ક્યુલેશન પૂરી કરશો એટલે આનો જવાબ આવશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ એનો એકમ આવશે. આ રીતે તમે ફ્લક્સ શોધી શકો છો. ઓકે, આ રીતે તમે ફ્લક્સ શોધી શકો. હવે આ કેલ્ક્યુલેશન તમે જાતે જોઈ લેજો, જગ્યા નથી અને સમય પણ આપણે એટલો બધો ફાળવી નથી શકતા કેલ્ક્યુલેશનનો. સો આ કેલ્ક્યુલેશન એ બેઝિક બાબત છે જે તમારે જાતે કરવાની હોય છે. સો એ હું અહીંયા બતાવીશ નહીં. હવે બીજો પ્રશ્ન, આ તમને એનો જવાબ મળે છે. હવે બીની વાત કરીએ તો બીમાં શું થશે, ઘનની અંદરમાંનો વિદ્યુતભાર ગણવાનો. તો ફાઈ બરાબર Q/ε0 સમીકરણ છે જ આપણી પાસે. સો એને આધારે સિગ્મા ક્યુને સૂત્ર કરતાં કરીએ તો φε0 સમીકરણ થાય. સો સિગ્મા ક્યુ ફાઈની વેલ્યુ 1.05 ε0 8.85 ગુણ્યા 10⁻12. આની ગણતરી કરશો તો તમને મળશે 9.27 ગુણ્યા 10⁻12 કુલમ. તો મિત્રો આપણને અહીંયા બંને વેલ્યુ મળી જાય છે બહુ સરળતાથી. ફાઈ અને આ છે તમારો વિદ્યુતભાર ક્યુ. ઓકે, થોડુંક સમજવામાં ધ્યાન રાખશો રકમને, દાખલાને, તો તમને આ બહુ ઇઝી પડશે. હજુ પણ કહું છું મિત્રો, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે EL લીધું અને આ બિંદુ પાસે ER લીધું. તો આનો અને આનો ગુણાકાર એ ફ્લક્સ આપશે. એઝ ઇટ ઇઝ આનો અને આનો ગુણાકાર તમને ફ્લક્સ આપશે. ઓકે, આ તમને એવું થશે કે અહીંયા મેં જ લખેલા છે ને આ બે કેમ જુદા જુદા? એનું કારણ છે કે વિદ્યુત ક્ષેત્ર આ સમીકરણ પ્રમાણે જુઓ, અહીંયા આપણે આવું લખી શકીએ. ઈના 3 ઘટક આવે, EX I cap પ્લસ EY J cap પ્લસ EZ K cap. તો EX એટલે આલ્ફા એક્સની 1/2 I cap પ્લસ આ બે તો 0 છે એટલે રહેશે શું? આલ્ફા એક્સની 1/2 I cap. એનો મતલબ કે ઈની વેલ્યુ એક્સની વેલ્યુ જેમ બદલાશે તેમ બદલાશે. એટલે કે ઈ તમારા વેરિયેબલ છે. વેરિયેબલ એટલે કે ચલ છે, એ સતત બદલાય છે. અને એટલે આપણે આ બે બિંદુ પાસે ફરીથી EL અને ER ગણવા પડ્યા અને એનો ઉપયોગ આપણે આગળ ફ્લક્સ ગણવા માટે કરવો પડ્યો. સો દાખલો સરળ છે પણ ઘણીવાર આવી આકૃતિઓ જોઈને ઘણીવાર આપણને ગભરામણ થઈ જતી હોય કે આને કેવી રીતે ગણવો. પણ મિત્રો તમે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સરળતાથી જાઓ, ચેક કરો કે ભાઈ તમારે કુલ ફ્લક્સ શોધવાનું છે. તો પહેલાં તમારે શું જોઈશે? તો કે ફ્લક્સના સૂત્રમાં E જોઈએ અને ક્ષેત્રફળ જોઈએ. ક્ષેત્રફળ માટે તો તમને માહિતી એ આપી જ દીધી છે. રહ્યો પ્રશ્ન શાનો રહ્યો? તો કે ભાઈ હવે તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈશે. તો વિદ્યુત ક્ષેત્ર તમારું બદલાય છે. જો અચળ રહેતું હોત તો φ બરાબર E.S કરી દેતે, પણ અહીંયા બદલાય છે એટલે આપણે શું કરવું પડે છે? તો કે ભાઈ બે બિંદુ પાસે, બે બાજુ પાસે અલગ અલગ ફ્લક્સ શોધવું પડશે. જો આ વિદ્યુત ક્ષેત્રની દિશા ઝેડ અક્ષની દિશામાં હોત તો તમારે આ ચારે ચાર બાજુઓ લેવી પડે, જે આપણે નિગ્લેક્ટ કરી, જેને આપણે 0 ગણી શરૂઆતમાં. સમજાય છે? કેમ કે એના ક્ષેત્રફળ સદિશની દિશા સમજી શકો છો. આ બાજુ માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ આમ આવત, આમ. તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે અહીંયા 90નો ખૂણો બનાવત, +90. આ નીચેની જે બાજુ છે એનો ક્ષેત્રફળ સદિશ આમ આવત, ડેલ્ટા એસ. તો એ નીચે તરફ ખૂણો બનાવટ એટલે -90 થત. તો અહીંયા પૃષ્ઠ, અહીંયા કારણ છે એનું, કારણ કે એમના થીટાની વેલ્યુ ±π/2 છે અને cos થીટા cos 90 તમારા 0 થઈ જાય છે. એટલે આપણે આ બધા માટેનું ફ્લક્સ શું કર્યું? શૂન્ય ગણી લીધું. સમજણ પડે છે? અને એટલે આપણે એ વસ્તુની ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. તમે આટલું વાક્ય લખી દો કે વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર આવેલા 4 પૃષ્ઠ જે છે એમાં જો તમે નંબર અહીંયા આપી શકો અને 4 પૃષ્ઠ માટે ફ્લક્સ તમે શૂન્ય લઈ લો. બાકીની જે બે બાજુ છે એના માટે આપણે આ કેલ્ક્યુલેશન કરવું પડે. ઓકે, સો થોડો
વિચિત્ર પ્રકારનો દાખલો છે, પણ તમે થોડું ધ્યાન રાખીને કામ કરશો તો બહુ ઇઝી દાખલો છે. થેન્ક યુ વેરી મચ.